બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા બેઠક હેઠળના નવનિર્મિત ઓગળ તાલુકાના તેરવાડા ગામે આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ સર્જાયો હતો। તેરવાડાના સરપંચ હરદાસજી ઠાકોરના ફાર્મ હાઉસ પર ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો, જેને પગલે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે અને ઠાકોર સમાજના અગ્રણી અને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા દશરથજી ગેમરજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તેમના ધર્મપત્ની અને કાંકરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। તેમની સાથે કાશીપુરાના સરપંચ ઈશ્વરજી વણાજી ઠાકોર, નાથપુરાના સરપંચ ચમનજી મોતીજી ઠાકોર, નસરતપુરાના ડેપ્યુટી સરપંચ અશોકજી ધારસીજી ઠાકોર સહિત રવેલ અને તેરવાડા વિસ્તારના 200થી વધુ સક્રિય કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને નીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા અને વિસ્તારના કામોમાં અવરોધને કારણે તેઓ વિકાસની રાજનીતિ સાથે જોડાયા છે। આ પ્રસંગે તેરવાડા સીનના કાર્યકરો સહિત ભાજપના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના નેતાઓએ નવા જોડાયેલા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપના આક્રમક પ્રચાર અને જોડાણ અભિયાનથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। રિપોર્ટર પુનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ અને ઓગળ તાલુકો। આજના તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં તેરવાડા જિલ્લા પંચાયત સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર જુનિયર આગેવાનશ્રીઓ, સદસ્યો, સમર્થકો સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતનો વિકાસ કર્યો છે, જે દેશનો વિકાસ કર્યો છે, આ વિકાસ યાત્રામાં તેરવાડા જિલ્લા પંચાયત સીટના સૌ સન્માનીય આગેવાન કાર્યકર્તાઓએ વિકાસ યાત્રામાં જોડાઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટ અને તેરવાડા જિલ્લા પંચાયત સીટની અંદર આવતી 7 તાલુકા પંચાયતો જીતવાનો સંકલ્પ કર્યો છે। સાથે આજના કાર્યક્રમમાં સમગ્ર ઓગળ તાલુકામાંથી સૌ સમાજના સન્માનીય આગેવાનશ્રીઓ અને વિશેષ કરીને ઠાકોર સમાજના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી સંખ્યામાં જોડાયા। આ આગેવાનો જાહેર જીવનમાં સરપંચ તરીકે, ઉપસરપંચ તરીકે વિવિધ સંસ્થાઓમાં, વિવિધ રાજકીય પક્ષોમાં પણ જોડાઈ કામ કરતા હતા। જેઓ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં જોડાયા છે, એમનું હાર્દિક સ્વાગત કરું છું। આવનારા સમયની અંદર તેરવાડા જિલ્લા પંચાયત, ઓગળ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે સૌ સન્માનીય આગેવાન કાર્યકર્તાઓનો શ્રી સંકલ્પ કર્યો છે। ધન્યવાદ।